નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવી વાર્તામાં। રંજનબેન ગામડામાં રહેવાવાળા એક મધ્યમ વર્ગીય પરિવારની મહિલા હતા। આમ તો તેઓ ગામડા સાથે જોડાયેલા હતા, પરંતુ જ્યારે એના બાળકો ખૂબ નાના હતા ત્યારે તેઓ પોતાના પતિ અને બાળકો સાથે શહેરમાં રહેવા માટે આવી ગયા હતા। શહેરમાં આવ્યા બાદ શરૂઆતના થોડા દિવસો તો એને ખૂબ મુશ્કેલી પડી। તેઓ ખૂબ સામાન્ય જીવન જીવતા હતા, અથવા તો એવું કહી શકીએ કે સામાન્ય કરતાં પણ ખરાબ જીવન જીવતા હતા, કેમ કે બિચારા રંજનબેનના પતિ જયરામભાઈને શહેરમાં કોઈ કામ ધંધો મળતો નહોતો અને ન તો એને કોઈ નોકરી હતી। શહેરમાં આવ્યા ત્યારે થોડા ઘણા રૂપિયા લઈને આવ્યા હતા અને એ રૂપિયાથી જ અત્યાર સુધી એનો ખર્ચો ચાલી રહ્યો હતો। પરંતુ જેમ જેમ બાળકો મોટા થવા લાગ્યા એમ ખર્ચો પણ વધવા લાગ્યો, એટલે એમણે પોતાના માટે કામ ધંધો શોધવાનું શરૂ કર્યું। પરંતુ આ અજાણ્યા શહેરમાં એને કોઈ ઓળખતું પણ નહોતું, એટલે એને કામ મળવામાં ખૂબ મુશ્કેલી થઈ રહી હતી। ખૂબ શોધખોળ કર્યા બાદ એક ફેક્ટરીમાં એમને કામ મળી ગયું અને ત્યાંથી થોડા રૂપિયા કમાવા લાગ્યા। રંજનબેન પણ ખૂબ સારી રસોઈ બનાવતા, એટલે ધીરે ધીરે લોકો લગ્ન પ્રસંગમાં રંજનબેનને રસોઈ બનાવવાનું કામ આપવા લાગ્યા। આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને 3 વર્ષ વીતી ગયા। હવે એની પાસે થોડા ઘણા રૂપિયા ભેગા થઈ ગયા હતા, એટલે એવું વિચાર્યું કે એક નાની એવી દુકાન લઈને પોતાનો ધંધો શરૂ કરીએ। આવું વિચારીને એમણે માર્કેટમાં એક દુકાન લેવા માટે વાત કરી। એમણે એવું વિચાર્યું હતું કે થોડો ઘણો ખાવા પીવાનો સામાન રાખશું અને સાથે સાથે દુકાનની અંદર કરિયાણાની વસ્તુ ભરી લઈશું, જેનાથી આપણો ખર્ચો ચાલતો રહે। આવું બધું વિચારીને એમણે દુકાન લેવાનું નક્કી કર્યું અને ખૂબ જલ્દી એને એક દુકાન મળી ગઈ। પરંતુ દુકાન લેવામાં 70,000 રૂપિયા ઘટતા હતા, એટલે જયરામભાઈ વિચારવા લાગ્યા કે આટલા બધા રૂપિયા હું ક્યાંથી લાવીશ। ત્યારે રંજનબેન બોલ્યા કે તમે ચિંતા ન કરો, જમણવારમાં મને જે રૂપિયા મળતા હતા એ રૂપિયા મેં બેંકમાં ભેગા કર્યા છે અને એમાં 70,000 રૂપિયા થઈ જશે। ત્યારબાદ એમણે એ રૂપિયા ઉપાડીને દુકાન ખરીદી લીધી અને દુકાનમાં સામાન ભરી દીધો। હવે દુકાન પણ પરચુરણની હતી, એટલે કે જનરલ સ્ટોર હતો, એટલે થોડા જ દિવસોમાં ધીરે ધીરે દુકાન ચાલવા લાગી। રંજનબેન અને જયરામભાઈ બંને ભેગા મળીને પોતાની દુકાન સંભાળવા લાગ્યા। હવે ધીરે ધીરે દુકાનમાંથી આવક વધવા લાગી, એટલે તેઓ પોતાના બાળકોનું ભણતર પણ સારી રીતે કરાવી રહ્યા હતા। એક દિવસ જયરામભાઈએ રંજનબેનને કહ્યું કે હવે તું દુકાનમાં કામ કરવાનું બંધ કરીને આરામથી આપણા બાળકોના ભણતર પર ધ્યાન આપ, કેમ કે એમના માટે પોતાના બાળકોથી વધારે જરૂરી બીજું કંઈ નહોતું। જેમ જેમ સમય વીતવા લાગ્યો એમ જયરામભાઈની દુકાન જામી ગઈ અને તેઓ સારા એવા રૂપિયા કમાવા લાગ્યા અને ઈશ્વરની કૃપાથી હવે એના બંને બાળકો સરકારી સ્કૂલના બદલે પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા લાગ્યા અને એ લોકો ખૂબ સારું જીવન જીવવા લાગ્યા। પરંતુ હજુ પણ તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા, પરંતુ જ્યારે ઉપરવાળાનો સાથ હોય તો શેની ચિંતા હોય। ધીરે ધીરે તેઓ રૂપિયા ભેગા કરવા લાગ્યા અને 8-10 વર્ષોમાં એમણે પોતાનું મકાન પણ લઈ લીધું। હવે આખો પરિવાર એક સાથે ખુશીથી રહેતો હતો। બધા જ લોકો એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ સમય હંમેશા એક જેવો નથી રહેતો। સમયની સાથે સંબંધો પણ બદલાવા લાગે છે અને સંબંધો બદલાવાની સાથે સંબંધોમાં પરિવર્તન પણ આવે છે। ક્યારેક કોઈ માણસ લગ્ન બાદ બદલાઈ જાય છે, તો ક્યારેક કેવા સંજોગ ઊભા થાય છે એની કોઈને ખબર નથી હોતી। પરંતુ રંજનબેન અને જયરામભાઈનો સમય અને સંજોગ
બંને અત્યારે ખૂબ સારા હતા. બાળકોનું ભણતર પૂરું થયું અને હવે તેઓ ગ્રેજ્યુએશન કરવા લાગ્યા. જેરામભાઈએ મકાન અને દુકાન બંને પોતાના જ નામે લીધી હતી. સમયની સાથે એની દુકાન ખૂબ સારી ચાલવા લાગી હતી, એટલે ધીરે ધીરે પૈસા ભેગા કરવા લાગ્યા અને હવે એમણે એક બીજી દુકાન ખોલી દીધી. એમના બાળકો તો ભણતા હતા, એટલા માટે એમણે બંને દુકાન પર કામ કરવા માટે બીજા છોકરા રાખ્યા હતા, જેથી કરીને તેઓ આરામથી બંને દુકાન સાચવી શકે. એકલા જેરામભાઈ બંને દુકાનોનું કામ સંભાળતા હતા. ક્યારેક એક દુકાન પર બેસી જતા તો ક્યારેક બીજી દુકાન પર. આવી રીતે પોતાના બંને દુકાનની દેખરેખ તેઓ પોતે જ કરતા હતા. દુકાન પર કામ કરવાવાળા છોકરાને જેરામભાઈ પોતાના બાળકો સમજીને એને ખૂબ પ્રેમથી રાખતા હતા અને બીજી બાજુ એના પોતાના બાળકો પોતાનું ભણતર પૂરું કરી રહ્યા હતા. હવે એના દીકરાઓનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું, એટલે એમણે પોતાના દીકરાઓને બેસાડીને એવું પૂછ્યું કે બેટા, હવે આગળ તમે શું કરવા માંગો છો? એટલે દીકરાઓએ કહ્યું કે પપ્પા, તમે જે કહેશો એમ કરવા માટે અમે તૈયાર છીએ. અમારા જીવનનો દરેક નિર્ણય તમારે જ કરવાનો છે. ત્યારે જેરામભાઈ બોલ્યા કે બેટા, તમે બંને તમારી રીતે સ્વતંત્ર છો અને તમારી જેવી ઈચ્છા હોય એમ કરો. તમારા પર કોઈ પણ પ્રકારનો દબાવ નથી અને આ નિર્ણય તમારા જીવનનો નિર્ણય છે, એટલે તમારે જાતે જ લેવાનો છે. ત્યારબાદ દીકરાઓ પોતાના ભણતર પ્રમાણે નોકરી શોધવા લાગ્યા અને ઘણા દિવસો સુધી નોકરીની શોધ કરવા છતાં પણ નોકરી ન મળી, એટલે એમણે નિર્ણય કર્યો કે અમે અમારા પિતાજીની દુકાનમાં કામ કરશું. દીકરાઓએ એવું વિચાર્યું કે આપણે નોકરી કરવાની શું જરૂર છે? આપણી પોતાની 2 દુકાનો છે અને એ દુકાને આપણે પોતે જ માલિક બનીને બેસી શકશું અને આપણે આપણી મરજીના માલિક રહીશું. આવું વિચારીને બંને દીકરાઓ દુકાન પર આવવા લાગ્યા. થોડા સમય સુધીમાં તો બંને દીકરાઓએ ખૂબ સારી રીતે બંને દુકાનો સંભાળી લીધી અને જેરામભાઈ તો એને ઈચ્છા થાય ત્યારે આંટો મારવા આવવા જવા લાગ્યા. હવે જેરામભાઈ તો પોતાના દીકરાઓ માટે કન્યા શોધવા લાગ્યા હતા. થોડા સમયમાં સારી કન્યાઓ શોધીને બંને દીકરાઓના લગ્ન પણ કરાવી દીધા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે એની દીકરી ભૂમિને વિદેશ જવાની ઈચ્છા હતી, એટલા માટે એમણે વિદેશ જવા માટે સરકારી ફોર્મ ભર્યું, જેમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળતી હતી. હવે દીકરીનું ફોર્મ પણ મંજૂર થઈ ગયું, એટલે એ પણ વિદેશ જઈને પોતાનું મન લગાડીને અભ્યાસ કરતી હતી. અહીંયા ઘરમાંથી દીકરીના ગયા બાદ 2 વહુઓ હતી, એટલા માટે દીકરીની કમી મહેસૂસ ન થઈ અને બંને વહુઓ પણ મામા ફઈની બહેનો હતી, એટલા માટે બંને વચ્ચે ઘણી બધી લાગણી હતી. બંને દીકરાઓ દુકાન સંભાળતા હતા, પરંતુ હજુ એને એટલો બધો અનુભવ નહોતો, એટલે જેરામભાઈ પણ ભાગદોડ કરતા રહેતા. બહારના બધા જ કામ પણ જેરામભાઈ ખુદ સંભાળતા અને દીકરાઓને શીખવતા રહેતા. એક દિવસ જ્યારે જેરામભાઈ એક દુકાનેથી બીજી દુકાન પર જઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક ટ્રક સાથે એનું અકસ્માત થયું અને ત્યારે ત્યાં હાજર રહેલા લોકોએ જેરામભાઈને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા અને પોલીસને જાણ કરી, જેથી કરીને જેરામભાઈના ઘરના લોકોને આ અકસ્માત વિશે ખબર પડી શકે. પોલીસ કર્મચારીઓને જેરામભાઈએ પોતાના અંતિમ શબ્દોમાં એટલું જ કહ્યું હતું કે ટ્રકવાળો મારી સાથે અકસ્માત કરીને ભાગી ગયો છે. જે દિવસે જેરામભાઈનો અકસ્માત થયો હતો એ જ દિવસે એની દીકરી ભૂમિને પણ જાણ કરવામાં આવી અને ભૂમિ પોતાના પિતાજીને જોવા માટે ત્યાંથી નીકળી ગઈ. બીજા દિવસે સવાર સુધીમાં ભૂમિ પણ ઘરે પહોંચી ગઈ. ત્યારે જેરામભાઈએ પોતાના દીકરા અને દીકરીને બોલાવીને એવું કહ્યું કે બેટા, મેં અત્યાર સુધી તમારી મમ્મીને ખૂબ સન્માનથી રાખી છે, પરંતુ
હવે મારા ગયા બાદ તમે તમારી મમ્મીનું ખૂબ ધ્યાન રાખજો. પોતાના સંતાનોને કહેલા આ અંતિમ શબ્દો હતા. ત્યાર પછી જયરામભાઈએ પોતાની આંખો બંધ કરી અને એના પ્રાણ નીકળી ગયા. આવી રીતે અચાનક પોતાના પતિના મૃત્યુથી રંજનબેનને ખૂબ આઘાત લાગ્યો હતો, જેના સહારે એમણે જીવનના દરેક પળો હસતા હસતા પસાર કર્યા હતા. આજે એ જ જીવન સાથી એનો સાથ છોડીને જતા રહ્યા હતા. ખૂબ મુશ્કેલીથી એમણે પોતાની જાતને સંભાળી અને ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ આપણને મૂકીને જતું રહે છે તો એના ગયા પછી પણ જીવન તો જીવવું જ પડે છે. એના જવાથી બીજા લોકોનું જીવન ખતમ નથી થતું. હવે ધીરે ધીરે બધા જ લોકોએ હકીકત સ્વીકારી લીધી અને દીકરી ફરીવાર વિદેશમાં પોતાનું ભણતર પૂરું કરવા માટે જતી રહી. ભૂમિને તો શરૂઆતથી જ ડૉક્ટર બનવાનો શોખ હતો અને એ ડૉક્ટર બનવા માટે જ વિદેશ ગઈ હતી. આ બાજુ દીકરાઓએ દુકાનો સારી રીતે સંભાળી લીધી હતી અને પોતાના એરિયામાં એનું ખૂબ મોટું નામ હતું. જયરામભાઈના મૃત્યુના થોડા મહિના પછી રંજનબેનના ઘરમાં એક પૌત્રનો જન્મ થયો અને ત્યારબાદ નાની વહુને પણ દીકરી થઈ. રંજનબેનને એના પતિ જીવિત હતા ત્યાં સુધી કોઈ પાસેથી રૂપિયા માંગવાની ક્યારેય જરૂરિયાત નહોતી પડી અને આમ પણ દરેક માણસની પોતાની અમુક જરૂરિયાતો હોય છે જેના માટે એને રૂપિયાની જરૂર પડે છે. એટલા માટે એમણે પોતાના દીકરાઓને કહ્યું કે બેટા, તમારા પિતાજી તો મને ખર્ચા માટે દર મહિને થોડા રૂપિયા આપતા હતા. વાત જાણે એમ છે કે હું અને તારા પિતાજી અમે બંને એક અનાથ આશ્રમ સાથે જોડાયેલા છીએ, એટલે તેઓ દર મહિને મને 5,000 રૂપિયા આપતા હતા, જેમાંથી હું મારા ખર્ચા માટે 2,000 રાખતી હતી અને 3,000 રૂપિયાનો થોડો ઘણો ખાવા પીવાનો સામાન લઈને અનાથ આશ્રમના બાળકોને આપતી હતી, જેનાથી એ બાળકો પણ ખૂબ ખુશ થતા. એટલે હું એવું ઈચ્છું છું કે તમે પણ તમારા પિતાજીની જેમ એવું જ કરો. ત્યારે તો એના દીકરાઓ કંઈ બોલ્યા નહીં, પરંતુ જ્યારે મહિનો શરૂ થયો અને રંજનબેને દીકરા પાસે 5,000 રૂપિયા માગ્યા તો એનો દીકરો કહેવા લાગ્યો કે માં, મને તો એક વાત સમજાતી નથી કે શું આપણી પાસે એટલા બધા રૂપિયા ફાલતુના પડ્યા છે કે તમે મન ફાવે ત્યાં ઉડાડતા રહો, અને આમ પણ આપણા દરવાજે રોજ કોઈને કોઈ ભિખારી માગવા માટે આવતા રહે છે અને તમે હંમેશા એ લોકોને કંઈક ને કંઈક આપતા રહો છો. ક્યારેક 50 તો ક્યારેક 100 રૂપિયા આપો છો અને ઉપરથી હવે અનાથ આશ્રમના બાળકો માટે પૈસા માગી રહ્યા છો. મને તો કંઈ સમજાતું નથી કે તમારે આટલા બધા રૂપિયા વાપરવાની શું જરૂર છે. અમે માનીએ છીએ કે જ્યારે પપ્પા હતા ત્યારે તમને રૂપિયા આપતા હશે, પરંતુ ત્યારની વાત અલગ હતી. હવે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે ખોટા ખર્ચા કરતા રહેશો તો આપણે પણ ભીખ માગવાનો વારો આવશે. દીકરો આવું બોલ્યો એટલે રંજનબેન ચૂપ થઈ ગયા અને ત્યાં ને ત્યાં ઊભા રહીને વિચારવા લાગ્યા કે આખરે મેં એવું તો શું કહી દીધું કે મારો દીકરો મને આટલું બધું સંભળાવીને જતો રહ્યો. બીજા દિવસે સવાર પડી તો વહુએ કહ્યું કે સાંભળો છો, મારે 10,000 રૂપિયા જોઈએ છે, કેમ કે આજે મારે મારી બેનપણીઓ સાથે શોપિંગ કરવા જવું છે. વહુની આટલી વાત સાંભળતા જ દીકરાએ તરત જ ફોનમાંથી 10,000 રૂપિયા વહુના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા. આ જોઈને રંજનબેનને ખૂબ ગુસ્સો આવ્યો, પરંતુ તેઓ શું કરી શકવાના હતા. મનમાં તો એવું થયું કે હું મારા દીકરાને સંભળાવી દઉં, પરંતુ ગુસ્સામાં કંઈ પણ કહેવું એનો મતલબ વાતને વધારવી હતું. એટલે એમણે ઠંડા મગજથી કામ લીધું અને શાંત થઈને પોતાના દીકરાને એવું કહ્યું કે બેટા, વહુને શોપિંગ કરવા માટે તારી પાસે 10,000 રૂપિયા પડ્યા છે, પરંતુ પેલા ગરીબ બાળકોને આપવા માટે તારી પાસે 5,000 રૂપિયા પણ નથી. અને જ્યાં સુધી વાત રહી શોપિંગની, તો આ બંને વહુઓ ગયા મહિને જ કેટલું બધું શોપિંગ કરીને આવી હતી અને હવે ફરીથી આ મહિને પણ આટલું બધું શોપિંગ કરવાની શું જરૂર છે.
આવી વાત સાંભળીને દીકરાને ગુસ્સો આવ્યો અને કહેવા લાગ્યો કે મમ્મી, તમે તમારા કામથી મતલબ રાખો. દરેક વખતે દીકરા અને વહુની વાતોમાં વચ્ચે ટકટક કરવી જરૂરી નથી. મારે મારી ઘરવાળીને કંઈક આપવું હોય તો શું તમને પૂછીને આપીશ? અને હવે તમારી અને એની ઉંમરમાં કોઈ ફરક દેખાય છે કે નહીં? અરે મમ્મી, એ આ ઉંમરમાં એના શોખ પૂરા નહીં કરે તો ક્યારે કરશે? એટલે રંજનબેને પોતાના દીકરાને કહ્યું કે શોખ અને જરૂરિયાતમાં ઘણો ફરક હોય છે દીકરા. હું તમારી પાસે જે રૂપિયા માંગી રહી હતી એ કોઈની જરૂરિયાત માટે હતા, અને તમે જે રૂપિયા ઉડાવી રહ્યા છો એ વગર વાતના શોખ માટે છે. રંજનબેન એક સ્વાભિમાની મહિલા હતા, જેમના પતિએ અત્યાર સુધી એમના માટે આટલું બધું કર્યું હતું. તેઓ કોઈનું પણ સાંભળવા માટે તૈયાર નહોતા. એ દિવસે તો દીકરાઓ ચૂપચાપ દુકાને જતા રહ્યા, અને વહુએ પણ પોતાની સાસુ સાથે વાત કરવાનું બંધ કરી નાખ્યું. હવે નાની નાની વાતોમાં એ લોકો રંજનબેન સાથે દલીલ કરવા લાગ્યા હતા. આવી રીતે થોડા મહિના વીત્યા બાદ રંજનબેને પોતાના દીકરાઓને કહ્યું કે બેટા, આ વખતે મને થોડા રૂપિયા આપજે. દિવાળી પર ગરીબો માટે થોડી મીઠાઈ લેવી છે, જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત આવે છે અને ગરીબોની દુઆ મળે છે. પરંતુ ફરીવાર દીકરાઓએ પોતાની માને સંભળાવી દીધું અને કહેવા લાગ્યા કે અરે માં, હવે તો હદ થઈ છે. કોણ જાણે તમે ખુદને શું સમજી રહ્યા છો કે દરેક જગ્યાએ રૂપિયા ઉડાડવા માંગો છો? થોડા મહિના પહેલા અનાથ આશ્રમના છોકરાઓને 5,000 રૂપિયા આપવા માટે તમે કેટલી બધી માથાકૂટ કરી હતી, અને હવે ગરીબોમાં મીઠાઈ વેચવી છે? માં, આ બધી વાતોથી કંઈ નથી થતું. અત્યારે 1 કિલો મીઠાઈનો ડબ્બો પણ 700 રૂપિયાનો આવે છે, અને તમે 100 ગરીબોને મીઠાઈ વેચવા જશો તો કેટલો બધો ખર્ચો થઈ જશે. અને આમ પણ આવા ગરીબો પાસેથી આપણને શું મળવાનું છે? કદાચ તમે અમારી કોઈ મદદ ન કરી શકતા હોય તો કમસે કમ અમારો ખર્ચો વધારવાની વાત ન કરો. હવે તો દીકરાને વહુઓ દરેક વાતનો સામો જવાબ આપવા લાગ્યા હતા, અને બીજી બાજુ દીકરાઓએ પોતાના સાસરિયામાં 5,000 રૂપિયાની મીઠાઈ અને કપડાં દિવાળી પર ભેટ તરીકે મોકલાવ્યા હતા. આ બધું જોઈને ફરીવાર રંજનબેનને ખૂબ ગુસ્સો આવ્યો, અને એમણે એવું કહ્યું કે દીકરા, તમે લોકો ખોટા ખર્ચા કરો છો એ તમને નથી દેખાતું, અને મેં ગરીબોને મીઠાઈ આપવાની વાત કરી તો શું ખોટું કર્યું? ત્યારબાદ રંજનબેને વિચાર્યું કે કંઈ વાંધો નહીં, હવે જ્યારે મારા દીકરાઓ દાન પુણ્યનું કામ કરવા નથી માગતા તો એ એમની મરજી છે. એટલા માટે તેઓ ચૂપ રહેવા લાગ્યા. હવે તો ધીરે ધીરે દીકરા અને વહુ ખૂબ વધારે રૂપિયા ઉડાડવા લાગ્યા હતા. હાલતા ને ચાલતા ક્યારેક પિક્ચર જોવા જતા તો ક્યારેક બહાર હોટલમાં જમવા જતા, અને આવું બધું કરતા કરતા એમણે પોતાની દુકાન બરબાદ કરી નાખી. 2 જ વર્ષમાં એની હાલત પહેલા કરતાં ખૂબ ખરાબ થઈ ગઈ. હવે એની પાસે ઉડાડવા માટે રૂપિયા નહોતા. રૂપિયા ઉડાડવાની વાત તો દૂર રહી, પરંતુ જે ઇજ્જત અને આબરૂ એના પિતાજીએ કમાઈ હતી એ પણ ખોવા લાગ્યા. આવી રીતે તેઓ બંને ભાઈ ધીરે ધીરે ડૂબતા જઈ રહ્યા હતા. પણ જ્યારે એના ઉપર કરજો વધી ગયો ત્યારે દીકરાઓએ પોતાની માને કહ્યું કે માં, અમને એવું લાગે છે કે આપણે એક દુકાન ભાડે દઈ દેવી જોઈએ, જેનાથી થોડા રૂપિયા આવતા રહેશે. ત્યારે બીજો દીકરો બોલ્યો કે અરે પાગલ, ભાડે આપવાથી આપણો કરજો કેવી રીતે ઉતરી શકશે? માં, મને તો એવું લાગે છે કે આપણે એક દુકાન વેચવી પડશે. એટલે તમે દુકાનના કાગળિયા ઉપર સાઇન કરી દો, અથવા તો અંગૂઠો લગાવી દો, જેથી કરીને અમે એક દુકાન વેચી શકીએ અને અમે કરજામાંથી મુક્ત થઈ શકીએ. માં, કદાચ તમારા દીકરાઓ શાંતિથી ન રહી શકે તો આ બધી ધન દોલત શું કામની છે? કેમ કે હવે અમારા લેણદારો અમારું જીવન મુશ્કેલ કરી રહ્યા છે. એટલા માટે તમે આ કાગળ પર સાઇન કરીને અમને એક દુકાન વેચવાની રજા આપો.
એના જે રૂપિયા આવશે એમાંથી અમે અમારો કરજો ચૂકવી દઈશું. દીકરાના મોઢેથી આવું સાંભળ્યું એટલે રંજનબેને ચોખ્ખી ના પાડી દીધી અને એમણે પોતાના દીકરાઓને એવું કહ્યું કે તમે લોકોએ તમારા ફાલતુ મોજ શોખના ખર્ચા માટે થઈને તમારા ઉપર કરજો કર્યો છે. તમે કોઈ સારા કામ માટે કરજો નથી કર્યો. તમારા લોકોથી તો કંઈ કામ ધંધો થયો નહીં અને મારા પતિની મહેનતની કમાણીથી ખરીદેલી દુકાન છે એ પણ વેચવા ઊભા થયા છો. અરે, મારા પતિએ મારા માટે બધી જ વ્યવસ્થા કરીને રાખી હતી, પરંતુ એને પણ તમે લોકોએ બરબાદ કરી નાખ્યું છે. અને ઉપરથી તમે એવું કહો છો કે હું દુકાન તમારા નામે કરી દઉં. નહીં દીકરા, એ દુકાન તમારા નામે ક્યારેય નહીં કરું, કેમ કે મારા પતિના મૃત્યુ પહેલાં એમણે મને આ બધી જ વસ્તુની માલિકી એટલા માટે સોંપી હતી કેમ કે જો બધું જ તમારા નામ કરી દેત તો તમે લોકો બધું જ બરબાદ કરી નાખત. ભલે ગમે તે થઈ જાય, પરંતુ હું આ સંપત્તિ તમારા નામે નહીં કરું. તારા પિતાજીએ જતા પહેલા બધું જ મારા નામે કર્યું છે અને આ બધું જ મારા નામે રહેશે. જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી તો હું મારા પતિની સંપત્તિ તમારા નામે નહીં કરું. આવી બધી વાતો સાંભળીને દીકરા અને વહુઓ ખૂબ નારાજ થઈ ગયા અને એમણે રંજનબેન સાથે ખૂબ માથાકૂટ કરી, પરંતુ રંજનબેન ન માન્યા અને એમણે અંગૂઠો લગાવવાની ના પાડી દીધી. દીકરા અને વહુઓ ખૂબ વધારે ગુસ્સામાં હતા, પરંતુ રંજનબેન આગળ એનું કંઈ ન ચાલ્યું. હવે એ લોકો વિચારવા લાગ્યા કે હવે શું કરવું. ધીરે ધીરે રાત પડી અને રાત્રે જ્યારે રંજનબેન પોતાના રૂમમાં સૂવા જઈ રહ્યા હતા ત્યારે દીકરાના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો. એટલે રંજનબેને જોયું તો ચારેય જણા એક જ રૂમમાં વાતો કરી રહ્યા હતા અને એવું કહેતા હતા કે જો મમ્મી જીવતા જીવ આ બધું આપણા નામે ન કરે તો એમના મર્યા પછી તો આ બધું આપણું જ થશે. એટલા માટે આપણે એને મારવા પડશે. જ્યારે પોતાના દીકરાઓ આવી વાતો કરી રહ્યા હતા ત્યારે રંજનબેને આ બધું સાંભળી લીધું. આવું સાંભળીને તેઓ ગભરાઈ ગયા અને ત્યાંથી ભાગવા લાગ્યા, પરંતુ ભાગવા જતાં ટેબલ પર રાખેલા ગ્લાસ સાથે એનો હાથ અડી ગયો અને ગ્લાસ નીચે પડ્યો. એટલે થોડો અવાજ થયો અને આ અવાજ સાંભળીને દીકરા અને વહુઓ બહાર આવ્યા અને પોતાની માને જોઈને તેઓ રંજનબેન પર તૂટી પડ્યા. કોઈએ માથા પર ઘા માર્યો તો કોઈએ હાથ પગ બાંધ્યા અને આખરે ગળું દબાવીને એ લોકોએ પોતાની જ માને મારી નાખી અને ત્યારબાદ પોતાની માના હાથના અંગૂઠાના નિશાન બધા જ કાગળ પર લઈ લીધા. એ લોકોએ તો ઘર અને દુકાનના બધા જ કાગળિયા પહેલાથી જ તૈયાર કરાવીને રાખ્યા હતા. એના પર માના અંગૂઠાના નિશાન લઈ લીધા. ત્યારબાદ વિચારવા લાગ્યા કે આખરે હવે શું કરવું અને કઈ રીતે આ હત્યાને કુદરતી મૃત્યુનો કિસ્સો બનાવવો, જેથી કરીને કોઈને આપણા પર શંકા ન જાય. ત્યારબાદ દીકરાઓએ પોતાની જ માને એના જ રૂમમાં પંખાથી લટકાવી દીધા અને બીજા દિવસે સવાર થવાની રાહ જોવા લાગ્યા. સવાર થતાં જ બૂમો પાડવા લાગ્યા, જેથી કરીને આસપાસમાં રહેવાવાળા લોકો ભેગા થયા અને તેઓ પોતાની માને જોઈને ત્યાં ને ત્યાં કકળાટ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે પિતાજીના ગયા પછી મારી માને એટલો બધો આઘાત લાગ્યો હતો કે એમણે આત્મહત્યા કરી લીધી. દીકરીને જ્યારે આ સમાચાર મળ્યા તો એ પણ બિચારી તરત જ ત્યાંથી નીકળી ગઈ. એના પિતા તો પહેલા જ દુનિયા છોડીને જતા રહ્યા હતા અને 2 જ વર્ષની અંદર લગભગ એની દુનિયા વેરાન થઈ ગઈ હતી. દીકરી 2 જ વર્ષમાં અનાથ થઈ ગઈ હતી. હવે એનું કોઈ નહોતું રહ્યું, બસ આ 2 મતલબી ભાઈ અને ભાભીઓ રહ્યા હતા. જ્યારે દીકરી ઘરે પહોંચી ત્યારે એની માના મૃતદેહને લઈને લોકો સ્મશાન ઘાટ પર જઈ રહ્યા હતા. એટલે એ સીધી જ સ્મશાન ઘાટ પહોંચી ગઈ અને ત્યાં જઈને એ પોતાની માને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. આખા રસ્તામાં તે રડી રહી હતી અને પોતાની માને જોતા જ
એ જોર જોરથી રડવા લાગી અને વારંવાર એને ઉઠાડવાની કોશિશ કરવા લાગી. એને એવું લાગી રહ્યું હતું કે આટલી બધી ભીડ હોવા છતાં પણ હું એકલી પડી ગઈ છું. તેનાથી આ દુઃખ સહન નહોતું થઈ રહ્યું. ત્યારે જ એની નજર અચાનક એની માના હાથ પર પડી, જેના પર સ્યાહીના નિશાન હતા. એને એવું લાગી રહ્યું હતું જાણે કે કોઈએ સ્ટેમ્પથી અંગૂઠો લગાડ્યો હોય. પોતાની માના હાથ પર પડેલા નિશાન જોઈને દીકરીને ખૂબ આશ્ચર્ય થયું અને એ નિશાન જોઈને ચોંકી ગઈ અને ત્યાંને ત્યાં જોર જોરથી બૂમો પાડીને કહેવા લાગી કે તમે બધા જ લોકો દૂર રહેજો. મારી માના શબને હાથ પણ ન લગાવતા. ખબરદાર, જો કોઈએ મારી માને અગ્નિદાહ આપવાની કોશિશ કરી છે તો. આટલું કહીને એમણે પોતાના ભાઈના હાથમાંથી મસાલ લઈને દૂર ફેંકી દીધી અને અગ્નિદાહ આપવાથી રોકી દીધો. આ બધું જોઈને ત્યાં હાજર રહેલા બધા જ લોકો ચોંકી ગયા કે દીકરી આવું કેમ કરી રહી છે. પરંતુ એના ભાઈઓ સમજી ગયા હતા કે ભૂમિ આવું શા માટે કરી રહી છે. એટલે તેઓ જલ્દીથી જલ્દી માની ચિતાને અગ્નિ લગાવવાની કોશિશ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે માના જવાના આઘાતમાં કદાચ ભૂમિનું માનસિક સંતુલન બગડી રહ્યું છે, પરંતુ અમારે અમારી માની આત્માની શાંતિ માટે એને અગ્નિદાહ તો આપવો જ પડશે. આવું કહીને દીકરાઓ પોતાની માની ચિતા તરફ આગળ વધ્યા તો ભૂમિ પોતાની માના શબને ચોંટીને ઊભી રહી ગઈ અને કહેવા લાગી કે જો કોઈએ મારી માની ચિતાને આગ લગાવવાની કોશિશ પણ કરી છે તો હું પણ એની સાથે જીવતી સળગી જઈશ. એટલા માટે જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી મારી માની ચિતાને કોઈ હાથ નહીં લગાડતા. આવું કહીને ભૂમિએ તરત જ પોલીસને ફોન કર્યો. થોડી વાર બાદ પોલીસ પણ પહોંચી ગઈ અને પોલીસે જોયું કે ભૂમિની મમ્મીના હાથ પર સ્યાહીના નિશાન છે અને એ પણ ફક્ત અંગૂઠા ઉપર છે. એટલે ભૂમિની સાથે સાથે પોલીસ કર્મચારીઓને પણ રંજનબેનના દીકરા પર શંકા થઈ. એટલે એમણે બધાને પોતાની હિરાસતમાં લીધા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. જ્યારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે રંજનબેનનું મૃત્યુ ગળું દબાવવાના કારણે થયું છે અને મૃત્યુથી પહેલાં એને ઘણો બધો માર મારવામાં આવ્યો હતો. કદાચ આ ઘટના આત્મહત્યાની નહીં પરંતુ મર્ડર છે, કેમ કે એના માથા ઉપર પણ બીજા નિશાન મળ્યા હતા અને હાથ પગ પર પણ હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આટલું સાબિત થયા બાદ એ લોકો ખૂબ ગભરાઈ ગયા અને બીજી બાજુ ભૂમિ પોતાની માને ન્યાય અપાવવા માટે પૂરી રીતે તૈયાર હતી. અહીંયા એના ભાઈઓ અને ભાભીઓના હાથ પગ ધ્રુજી રહ્યા હતા. એને એવું લાગી રહ્યું હતું કે દિવસે ને દિવસે ભૂમિ હકીકતની નજીક જઈ રહી છે. એવામાં એ લોકો શું કરી શકવાના હતા, પરંતુ ભૂમિ સીધી જ પોતાના ભાઈ ભાભીનું નામ નહોતી લઈ શકતી, કેમ કે એની પાસે કોઈ પુરાવા નહોતા. એટલે એ પોતાના જ ઘરે રહેવા લાગી. એમણે પોતાની કોલેજમાંથી 1 મહિનાની છુટ્ટી લઈ લીધી અને પોતાની માના કાતિલને શોધવાની કોશિશ કરી રહી હતી. એ પોતાની માના ગુનેગારોને જેલમાં પહોંચાડવા માંગતી હતી અને એટલા માટે જ એ પુરાવા શોધી રહી હતી. એક દિવસ જ્યારે તે પોલીસ સ્ટેશનથી પાછી આવી રહી હતી ત્યારે એની નજર પોતાના જૂના નોકર ઉપર પડી, જે બજારમાં નવા અને સારા કપડાં પહેરીને ફરી રહ્યો હતો. એને અચાનક આટલા સારા કપડામાં જોઈને ભૂમિ વિચારમાં પડી ગઈ કે આખરે આની પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા. પોતાની શંકાનું સમાધાન કરવા માટે ભૂમિએ પોલીસને ફોન કર્યો અને બધી વાત જણાવી. ત્યારબાદ પોલીસે પણ શંકાના આધારે નોકરને પકડી લીધો અને થોડી સખ્તાઈપૂર્વક પૂછ્યું તો નોકરે જણાવી દીધું કે જે રાત્રે રંજનબેનના દીકરાઓએ એને માર્યા હતા એ રાત્રે હું પણ એ જ ઘરમાં હાજર હતો અને મેં એ લોકોને રંજનબેનનું મર્ડર કરતા જોયા હતા. એ લોકો રંજનબેનને મારીને પંખા સાથે લટકાવી રહ્યા હતા અને મારું મોઢું બંધ રાખવા માટે એ લોકોએ મને 5 લાખ રૂપિયા આપ્યા હતા.
જ્યારે ભૂમિએ આ બધું સાંભળ્યું તો એના માથા પર જાણે કે આભ તૂટી પડ્યું અને વિચારવા લાગી કે કેટલી બેદર્દીથી બંને ભાઈઓએ મારી માને મારી નાખી છે. ત્યારબાદ ભૂમિ ગુસ્સો કરીને પોતાના બંને ભાઈઓને મારવા લાગી. ત્યારે પોલીસ કર્મચારીઓએ ભૂમિને દૂર કરી અને કહ્યું કે મેડમ, તમે નિશ્ચિંત રહો, એના કર્મોની સજા અમે એને જરૂર અપાવશું. અને આખરે ભૂમિના બંને ભાઈઓ અને ભાભીઓને આજીવન કારાવાસની સજા થઈ અને આજે પણ એ લોકો જેલમાં કેદ છે. બીજી બાજુ ભૂમિએ પોતાના પિતાજીની બંને દુકાનોને સારી રીતે સંભાળી લીધી અને એના પિતાજીના વિશ્વાસપાત્ર નોકરોને દુકાન પર રાખી લીધા અને વિદેશ જઈને પોતાનો અભ્યાસ પૂરો કર્યો. કેમ કે હવે એનો અભ્યાસ પૂરો થવામાં 1 વર્ષ કરતાં પણ ઓછો સમય બચ્યો હતો. ત્યારબાદ પોતાનો અભ્યાસ પૂરો કરીને ભૂમિ પાછી પોતાના ઘરે આવી ગઈ અને પોતાના ભત્રીજા અને ભત્રીજીને એમણે હોસ્ટેલમાં રાખ્યા હતા ત્યાંથી લઈને પોતાના ઘરે પહોંચી અને એણે પોતાના માતા પિતાની દીકરી હોવાની ફરજ નિભાવી. મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.